મૂકી છે જ્યાં આપણને ભાળી અને છુપાઈ જાય. છુપાઈ પણ કેવું, હાવ લુપ્ત થઈ જાય, કોણ કે મરી ગયું. તમે જો આ શેનું બચ્ચું છે આપણને ખબર નહીં, પણ તમે દેખો ખરા એકવાર. તમે જુઓ, આપણે એને અડીએ તો હાવ લુપ્ત થઈ જાય. કેવું કે મરવા પડ્યું, આજકાલ મરી જાય એવું. પણ એવું નહીં સે હાજુ, આપણે અડે ને તો આવું થઈ જાય. હવે આ બચ્ચું શેનું છે એ ખબર નહીં, આપણે નાકડામાંથી મળ્યું અને ચાહકોને બતાવ્યું. હવે આ બચ્ચું શેનું છે? જેને પણ તમને આ બચ્ચાનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો, ભૂલતા નહીં. આપણે આજે ટેટુડીનો પરીક્ષા લેવી છે કે ટેટુડી કેવી રીતે એડું ફોડે છે તે આપણે લાઈવ વિડીયોમાં દેખવું છે. તો મિત્રો તમને પણ બતાવો કે ટેટુડી કેવી રીતે એડું ફોડે છે અને તૈયારી કરે છે એ આપણે જોઈએ. બધા લોકો એમ કહેશે કે ટેટુડી ઈંડું ફોડવા માટે પારસ પથ્થરનો ઉપયોગ કરે છે. આ વાત સાચી છે કે ખોટી છે એ આપણને ખબર નથી, પણ આજે આપણો મોબાઈલ મૂકી અને જતું રહેવું છે, પછી જોઈએ કેવું પરિણામ આવે છે. તો વિડીયાને એન્ડ સુધી જુઓ. ટેટુડી ભાગી જાય છે, પાછી આવે છે. આ તો કારણ શું આપણને ખબર નથી, પણ હું દેખીશ એ પણ તમને બતાવીશ. તો આ વિડીયાને એન્ડ સુધી જોવાની નમ્ર વિનંતી છે. તમને ખબર પડે કે આમાં રહસ્ય શું છે. લોકો એમ કહે છે કે ઈંડા અંદરના ભાગમાં હોય મોટા તો વરસાદ સારો આવે, પણ હવે એવું નહીં રહેવું. કલયુગ થઈ ગયો છે મિત્રો, 24 કલાક વરસાદ આવી જાય છે, એડું આમ હોય કે તેમ હોય. તો હવે આપણે જોઈએ, અમને શેઠેથી અમે જોયું તાણે એડું ફોડતી હતી, હવે એડું ચમ બંધ કરી નાખ્યું છે. ઉપર વાદળ છોયો છે તો આટલી ટેટુડી ચમ હોફે છે. ટેટુડી એક એવું જનાવર છે એને ખબર બધી પડે. કોઈ દિવસ ટેટુડી લગભગ ઝાડ ઉપર નથી બેઠી. આ તો સત્ય વાત છે. કંઈ ન થયું. જય માતાજી.